સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામ નજીક આવેલી ઓવરબ્રિજની હાલત દિવસે ને દિવસે બિસ્માર બનતી જઈ રહી છે। બ્રિજ પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અવારનવાર અકસ્માતોની ઘટના પણ બની રહી છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો રમેશ મૈત્રે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ માર્ગોની યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યા છે। લોકો રોડ ટેક્સ અને ટોલ ટેક્સ ભરે છે, તેમ છતાં સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળતા નથી। તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો માર્ગોના રિપોર્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવે છે તો પછી આવી બિસ્માર સ્થિતિ કેમ સર્જાઈ રહી છે। રમેશ મૈત્રે તંત્રને તાત્કાલિક અસરથી ડોળિયા ઓવરબ્રિજના ખાડા પૂરવા અને સમારકામ હાથ ધરવાની માંગ કરી હતી। સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો વાહન ચાલકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। મારું નામ રમેશભાઈ મેર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામનો જાગૃત નાગરિક। હાલમાં અમારે અહીંયા નેશનલ હાઈવે ડોળિયા બાઉન્ડ્રી જે કહેવાય તેથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જેના ઉપર ઓવરબ્રિજ બનાવવામાં મોટી ભ્રષ્ટાચાર અત્યારે હાલમાં દેખાઈ રહી છે। સતત ને સતત ગાબડા પડવા, સતત ને સતત રિપેર કરવાનો, છતાં હાલ છેલ્લા 15 દિવસથી આ પુલ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે દરરોજે દરરોજ ઘણા બધા એક્સિડન્ટો થાય છે, ઘણા બધા વ્હીકલને મોટું નુકસાન થાય છે, ઘણા બધા રાતે મોટું ટ્રાફિક જામ થાય છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક હાઈવે ઓથોરિટી શું કરે છે એ ખબર પડતી નથી। હાઈવે ઓથોરિટીને માત્ર એસી રૂપમાં બેસી રહેવા સિવાય બીજું કંઈ કામ નથી। તમારે હાઈવે ઓથોરિટી જે અહીંયા જવાબદાર અધિકારી છે શું આ વિઝિટ લે છે? વિઝિટ લે છે તો શું દરરોજે દરરોજ એનું જે કંઈ રિપોર્ટ થતો હોય શું કમ્પ્લીટલી પેરિસ જેવા રોડ બતાવે છે? ક્યાં સુધી આવું રીતે તમે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારમાં તમારા હાથ બધા રહેશો? તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા કારણે અત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોનો અત્યારે મોટી પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે। મોટા ફૂટના માથે ખાડા છે, દરરોજે દરરોજ રાતે ટ્રાફિક જામ થાય છે, ઘણા બધા વ્હીકલના ટાયર ફાટી જાય છે, પંચર પડી જાય છે અને નાના મોટા એક્સિડન્ટો પણ થાય છે, છતાં પણ નિર્ભર તંત્રના જાગતું નથી। શું મોટી દુર્ઘટના ઘટે ત્યાં સુધી રાહ જોઈશો? શું મોટી દુર્ઘટના થયા બાદ તમે વાંક માત્ર એક્સિડન્ટનું કરશો? હું તો તમારા પાપે મોટી દુર્ઘટના થઈ રહી છે, જો તમારી સાથે તમારા પરિવાર સાથે આ થાય તો શું બને? હું તો એ વ્યક્તિને કહેવા, જવાબદાર વ્યક્તિને, બનાવનાર વ્યક્તિને કહેવા માગું છું કે આવો આટલો બધો ભ્રષ્ટાચાર ક્યાં સુધી, ક્યાં રૂપિયા બધા નાખશો? તો તાતી અમારી માંગણી છે કે આ જે ડોળિયા બાઉન્ડ્રીનો ઓવરબ્રિજ છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે। સાથે સાથે ડોળિયા ગામમાં નીકળતો સર્વિસ રોડ, ઘણા સમયથી તમે જો ડોળિયાની બરોબર નીચે ગરનાળું છે ત્યાં જ એક પુલ છે ને પુલની કોઈ જાતની આડશ નથી। રાતે વ્હીકલ સીધા અંદર આવી જાય છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કેમ તંત્ર એના ઉપર ધ્યાન નથી આપતું? ત્યાં પણ મોટી દુર્ઘટના બને એવું છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। આ જાડી ચામડીના અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓ ભેગા થઈ અને દેશને લૂંટી રહ્યા છે। આવડો મોટો રોડ ટેક્સ ભરવા છતાં શું અમને ખાડામાં ચાલવા માટે મજબૂર છે? આવડો મોટો ટેક્સ આપવા છતાં એક્સિડન્ટ થવા માટે અમારે આ રોડ ઉપર ચાલવાનું છે? જાગો તંત્ર, જાગો! અને અમારી જે રાહદારીઓની અને વાહન ચાલકોની માંગણી છે કે તાત્કાલિક અસરથી અમારો ડોળિયા ગામનો જે પુલ અને સર્વિસ રોડ ઉપરનો પુલ છે ત્યાં વ્યવસ્થિતસર કામ પૂરું કરો। તમે તમારા ભ્રષ્ટાચારના કારણે ક્યાંક ને ક્યાંક એમના એનઓસી આપી છે, પણ હજી પણ કામ અધૂરા છે। હજી પણ બંનેની સાઈડની ગટરોની જે વ્યવસ્થા છે એ ખરડાયેલી છે, ગટરોનું કામ પૂરું નથી થયું, પણ તમે એનઓસી આપી અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં ભળેલા હોય એવું લાગે છે। તો તાત્કાલિક આ કરવામાં આવે ને કે આવનારા સમયમાં ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અને રોડ ચક્કાજામ કરવામાં આવશે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।